મને લાગ્યું કે હું મારા પિતાને બચાવી રહ્યો છું, પણ કદાચ મેં તેમનો આત્મા જ નષ્ટ કરી દીધો. 15 વર્ષ પહેલાં મારા પિતાએ એક રસ્તા પરના વિક્રેતા પાસેથી એક વિચિત્ર કાળું બીજ ખરીદ્યું હતું. તેમણે તેને અમારા ઘરના પાછળના ભાગમાં રોપ્યું અને તે કોઈપણ સામાન્ય વૃક્ષ કરતાં વધુ ઝડપથી વધ્યું. થોડા વર્ષોમાં જ તે એક રાક્ષસ બની ગયું, જેણે અમારા આખા ઘર પર એક ઠંડો અને ભૂખ્યો પડછાયો પાથર્યો હતો. મારા પિતા તેના પાગલ બન્યા. તેમણે તેમની નોકરી છોડી દીધી અને દિવસો તેની ડાળીઓ નીચે બેસીને તેની સાથે વાતો કરવામાં પસાર કરવા લાગ્યા. તેઓ ધીમે ધીમે ખતમ થઈ રહ્યા હતા. તેમની ત્વચા મીણ જેવી સફેદ અને ફિક્કી પડતી ગઈ હતી. તેઓ એક ઝોમ્બી જેવા દેખાતા હતા, પણ તેમના ચહેરા પર સ્મિત હતું. હું તેમને આ રીતે ગાયબ થતા જોઈ શકતો નહોતો. એક રાત્રે મેં કુહાડી ઉપાડી અને તે થીજાવી દેતા પડછાયામાં કદમ મૂક્યો. જ્યારે કુહાડીની ધાર તેની છાલ પર વાગી ત્યારે તે તૂટી નહીં, પણ મને એવું લાગ્યું જાણે હું કાચા માંસ પર પ્રહાર કરી રહ્યો હોઉં. થડમાંથી કાળું ધાતુ જેવી ગંધવાળું લોહી નીકળવા લાગ્યું. હું ગભરાટમાં ત્યાં સુધી કુહાડી ચલાવતો રહ્યો, જ્યાં સુધી તે વૃક્ષ અંતે ધરાશાયી ન થઈ ગયું. ત્યારે જ મેં એ ભયાનક દ્રશ્ય જોયું. થડની અંદર લાકડું નહોતું. ત્યાં સ્નાયુઓ, નસોનો સમૂહ અને કેન્દ્રમાં એક માનવ શરીરનો ઉપરનો ભાગ ફસાયેલો હતો. મેં એક જીવતા માણસના 2 ટુકડા કરી નાખ્યા હતા. મારા પિતા મારી પાછળ દેખાયા. તેમના ચહેરા પર એવું દુઃખ હતું જે હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. તેમણે મને તેને બાળી નાખવા કહ્યું. અમે આખી વસ્તુને સળગાવી દીધી, પણ આ જીત ખોટી હતી. હવે વૃક્ષ તો જતું રહ્યું, પણ મારા પિતા એક ભૂત બની ગયા છે. તેઓ હવે બોલતા નથી. તેઓ બસ તે ખાલી આંગણાને ડરભરી આંખે તાકી રહે છે. મેં સ્મિત કરતા એક ખોખલા માણસના બદલે એક શાંત અને ભયભીત અવશેષને મેળવ્યું. એ વસ્તુ શું હતી અને હું મારા પિતાને પાછા કેવી રીતે લાવીશ?